જય આદિવાસી જય જોહાર કેમ છો બધા મજામાં જય માતાજી સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો આજે આપણે આનંદના નાકે આવ્યા છે મજૂર કારીગરનો નાકો ભરાઈ છે તો તમને બતાવીશું પ્રયત્ન તમે સુધી બતાવી દો અને ચેનલ ઉપર ન આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આનંદના નાકે કેવું છે તો તમને બતાવીશ તો તમે જોતા રહેજો તો ચાલો તમને હું બતાવું નાકો બહુ બધી પબ્લિક ભરાયેલી છે આ બાજુ અમદાવાદ કરતાં આણંદમાં વધારે પબ્લિક છે તો જોઈ શકો આ બધી આણંદની પબ્લિક છે મિત્રો જોઈ શકો તો હવે મિત્રો અત્યારના 5 વાગ્યા છે અને આપણે જઈએ છીએ દાદી મોટી થઈ ગઈ છે તો દાદી દુકાન ઉપર બનાવવા જઈએ છીએ તો આપણે રસ્તા ઉપર મેન રોડ ઉપર નીકળ્યા છીએ જોઈ શકો અહીંયાથી અમે ગધેડા જાય છે અને આ બાજુ ગધેડા વધાર છે તો જોઈ શકો આવો કંઈક વિસ્તાર છે આ બાજુનો આણંદનો મસ્ત ગાંધીનગર ટાઈપ છે ગાંધીનગર જેવું જ છે આ બાજુ બી તો બ્લોકમાં એન્ડ સુધી જોતા રહેજો હવે આપણે અસલ બજાર જોવાની મજા તો હવે આવશે તો જો અમે કંઈક આ મસ્જિદ છે અને આ બધા વાહનો જાય છે મિત્રો જો આસોપાલો તો ચાલો આપણે આગળ જઈને તમને બતાવું મસ્ત આપણે દાદી બનાવી દીધી છે તમે જોઈ શકો અહીંયા હવે ત્યારની દાદી મહિના જેવું થઈ ગયું તો આપણે દાદી અને વાળ બે બંને કરાવી તો એને લગભગ 1 મહિનો થઈ ગયો તો આજે દાદી બનાવી છે 1 મહિના પછી તો ચાલો કંઈ વાંધો નહીં હવે જઈએ આપણે સીધા રૂમ ઉપર અને ચાલો મિત્રો આપણે દાઢી બનાવીને રૂમ ઉપર જવા નીકળ્યા છે તો 1 નંબર આપણે દાઢી બની ગઈ છે અને હવે 20 દિવસ સુધી આપણે દાઢી બનાવવી પડે કારણ કે એટલો સમય તો કાઢવો પડે અઠવાડિયે દાઢી ના બનાવવા અને અત્યારના 6:30 વાગ્યા છે તો અત્યારનો નજારો કંઈ વાતાવરણ વરસાદનો જોઈ શકો અને બાજુમાં રેલવે સ્ટેશન છે એટલે રેલવેનો અવાજ વધારે આવે છે ગાઈસ તો કંઈ નહીં આજનો વિડીયો વધારે લાંબો નથી આટલો છે તો વિડીયો સારો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જય આદિવાસી જય જોહાર